તાલુકાના સનાથલ ગામે ડમ્પરે બાળકને અડફેટે લીધો। સાયકલ પર વસ્તુ લેવા જતા 8 વર્ષીય ડમ્પરે ટક્કર મારી હતી એ બાળકને। માર્ગ પર બેફામ દોડતા ડમ્પરે ફરી એક નિર્દોષ માસૂમનો જીવ લીધો। 8 વર્ષીય આશીષ વાદીને ડમ્પરે ટક્કર મારતા આશીષનું મૃત્યુ થયું છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે, પરંતુ બેફામ ગતિથી જે ડમ્પર્સ રોડ ઉપર દોડી રહ્યા છે એ ડમ્પર્સ હવે વાહન ચાલકો માટે, રાહદારીઓ માટે ઘાતક બન્યા છે। સાણંદના સનાથલ પાસેની આ ઘટના છે। સનાથલ ગામે 8 વર્ષીય આશીષને ડમ્પરે ટક્કર મારી હતી। એ ઘરની વસ્તુ લેવા માટે માસૂમ બાળક નીકળ્યો હતો અને એ બાળકને ડમ્પરે કચડી નાખતા તેનું મૃત્યુ થયું છે। પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે, કારણ કે 8 વર્ષીય આશીષનું મૃત્યુ થયું છે। પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે।